ગઈકાલે રાત્રે તળાજાના થળિયા ગામે મારામારી થઈ હતી, જેમાં આ મારામારીમાં મહિલા સહિત બેને ઈજાઓ થઈ હતી, જેમાં ઈજાગ્રસ્તને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જેમાં ઈજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે તળાજાના થળિયા ગામે મકાનમાં રહેવા બાબતે આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું, જેમાં આ બનાવમાં સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો। અત્યારે સાહેબ હું પાલિતાણા મેં અગાઉ મેટલ મારી માથે જે કેસ કર્યો ને તો એ હું એ પછીનો મારા કાકા દિલીપભાઈ ગળથરિયા, દિલીપભાઈ વલ્લભભાઈ ગળથરિયા એકલા હતા કે હે હા એકલા હતા। એટલે મેં એને એવું કીધું, કાકા હવે મેં રહેવા આવી છે, તમે આ ગાડીને હું સાઈડમાં લઈ લો અને અમારે અહીં રહેવાનું છે। તો એણે એવું કીધું, હું બજરંગ દળમાં છું, તને ગામ મેં મુકાવી દીધું, હવે તારથી અહીંયા રહેવા નહીં અવાય। અને એમ કરીને મને પાઇપ વડે હુમલો કર્યો અને મારા ઘરનાનું જો બ્લાઉઝ પાડી નાખેલું છે, એના ઘરના ને એના બા બધા આવીને અને માર્યું। મારા ભાઈને જો પાઇપ મારેલો છે, મને માથામાં પાઇપ મારી। મેં પાલિતાણા દુકાને કરી નાખી છે સાહેબ। મેં 2 દી અગાઉ પહેલા મેં પાલિતાણા ઉદઘાટન કરી નાખ્યું કે આપણે આ કોઈ જાતની મેટરમાં પડવું નથી, એટલે હું આગો વયો ગયો સાહેબ। હું તાત્કાલિક તો ના 2 ભાડે કેમ ભરી શકું, એટલે હું ત્યાં રહેવા વયો ગયો, ખાલી દુકાન કરી કે મહિનો દી પછી હું રૂમ ના લઈ જાય। તો સાહેબ હું આજે ના રહેવા આવ્યો તો મને આ રીતે મારી માથે હુમલો કર્યો। બજરંગ દળમાં છે અને પ્રેસ રિપોર્ટર છે સાહેબ, આવું મારી માથે કરે છે, મારી માથે હુમલો કર્યો જોવો તો। તમે ક્યાં લોકો ક્યાં હતા માર્યું? અમે ના આવતા કે મારા ભાઈ માટે સાહેબનો ઘા કર્યો, તો પછી મારી ઉપર ઘા ભાઈ હા સમજે। કેટલા વર્ષ તારા ભાઈ? હા કેટલા વર્ષ તમારા? 20 વર્ષ। આ બેનના હા શું નામ બેન? અલ્પાબેન। એને જોવો સાહેબ એનું બ્લાઉઝ